આપણે પેલા ડોહા દાસકો નાખી દે હા શું થયું આમાં અડી રહી રે ને દાસકો એવું નાખો મારે તારા નાખતો તો ખાતરમાં થોડું ફોતરી એંડાની લીધા હતી એ તો ભાઈ અમારે નાખજો અત્યારે જેમ તો કોઈ અમે જીવતે જ નહીં બતાવે મરતો બતાવે ને તો કોઈક આપણું તાજા હેડો હા એ વાત સાચી આ તો પછી લેજો. લેડો તાર લેડો તો પછી કરીશું એ જો નાખા જી હા જો ખરા જબરદસ્ત ખેલાઈ ગયા. પગ દબાવો બતાના એ ટોટી અધર કરા હું આપવા તો નહીં હંતાડ્યું કોઈ આવડે ઉપર કોઈ મેલી તો નહીં આજો તારી ઘરે ટોટિયા ઓમ જ કરા એ કોમ હાથ લોબો કે ને સ્વચ્છ હો એ હો માખ લોબો કરા તે કઈ પેલા જાજુ જવાની ડોલ હ એના રોજ આમ લઈ જતા હોય એ બાજુ જ નહીં કરતા ને હાથ હાથ તો એ સાઈડ જ ચલા ડોલતો હોય એ સાઈડ હા ડોલ હકારી હો મે હે ને ઈ ડોલ વાય તમ કરે એ નહીં ખબર પડતી ઉપર હશે કોઈ હંતાડું લાગે જો મારી ઘરે ઉપર જ કરા ઉપર જ કરે કે કોઈ હાથો નહીં ને ઉપર અલે ગોડાભાઈ હા આ ડોહા કોઈ બોલ્યા કે ના હા બોલ્યા કોઈ બોલતા નહીં એક ટોટીઓ અધર કરે હા એક પેલી જાજુ ડોલ બાજુ હાથ કરે બીજું કોઈ બોલતા નહીં ભાઈ આને આવું જ કરો આવું જ કરે તે દવાખાને લઈ જાવ હમને હા દવાખાને મૂકવું લઈ જવાનો પણ આ ભાઈ કે લઈ જઈએ પેલા ભાઈ આવે એટલે ગોળીઓ જ નહીં કરતા એ તો આમ જોવા મોઢે જો ઊભા થઈ હા, એ બાજુ જો મોઢે હા એ પેલી એમની ડોલ હોય એમાં કોઈ હે એ ખબર ચેક કરવું પડશે ડોલ જ છે ને પણ એ રે એમના મોઢે કેવરાઈએ ને અલે બેઠા રે બે ભાઈ અમે ચાંદની અમને સેવા કરીએ હાથ દબાયા પગ દબાયા માથું દબાય તોય બોલે ને એને તમે બે આયા ને તરત બોલો મોઢે તમને એટલું ના કે કશું આપણે ચારે ભેગા હોય તો જ કેમ કો સાચી કેવું વાત. હતું એમને સાચી વાત હું ભૂલ્યો જો બોલે બોલો બોલ્યા? બેકરે પેલી ડોલ ભરાયેલી રહી ને હા ઓહો એ ડોલ ભરી મેળો મારે લેબલે જવા જવું એવું હા ઓલા ભાઈ ભલે આ તમે ટોટીઓ અધર કરતા હતા ને તો ટોટીઓ હશે કરતો હતો ને હા બાવળી ઉપર પૈડિયા બહુ આયા ઓહો એ તોડી પેલી ભેંસને મેળો હવારમાં દૂધ વધારે કાઢે એવું ભેંસને મેળો એમ કે તોડી આટલી ઉંમરમાં જો આપણું કેટલું બધું રાખે ધ્યાન તમે ડોહાની ખબર નહીં રાખતા તમારે જોડી હોય તો સાચી વાત દૂધ ખાવા ના થાય અમારે બીજું કોઈ કેવું હે બીજું અને પેલું કોઈ ખજાનું એનું કહેતા હતા ને? ખજાનાનું કોઈ બાપાનો બોલો કહેતા જાઓ બોલો અમને. બોલો ભાઈ બોલો મોટા તમે ભાઈ બધા બોલો સેવા નહીં કરતા અરે બાપા તમે કેટલા મહિને બીમાર કોક તો બોલો મોઢે કોક સારું તો બોલો હા 6 મહિના થઈ ગયા 6 મહિના હે તો દવા કરાવીએ આમાં જોઈ દવાના પૈસા વધ્યા નહીં કંગાળ થઈ ગયા પેલા બાપ દાદાનો આપણો જૂનો ખજાનો ચોક કહેતા હતા ને તમે બોલો ને રે ખજાનો ચો મૂક્યો ઓમ કરા ઓમ જેવું આ તો કંથેરા એ કંઠેના જાળામાં કોક ભરાયું લાગે ડોહા કાંથેરું દારૂ હતું એમને તો કાપીને હળગાવી નાખ્યું કોક ઈકણ હશે ખરું લાકડો જેરા લાઈ હળગાયો ઈ હું હોય ઈ હું બતાય કરો પેલું કંઠેનું ઝાડ તો હુકાઈએ ગયું હા એ બતાવો ઈ હું હોય એમાં એ કંસેનો છડિયું હુકાઈ ગયું ને ઓવા. એ લાવો મારે મારે તાપ કરવો ડોહા આ શું કરવાનું હવે બોલ્યા નાખ્યું શું બોલે અમને હળગાવા કોમ આવશે ઈ. શું ને હળગાવું બળગાવું આ તો કેવા હું કહી ગયું એટલે કે લાઈન હળગાવે એ તો છડિયું અમે લઈ આવીએ પણ પેલું ખજાનાનું કહેતા હતા ને ખજાનાનું ત્યાં તમે કે બધું અમે લઈએ લઈએ ખવડાવીએ પીવડાવીએ બધું લાડવા ને એવું બધું કોઈ ખાવું હે ભૂખ લાગી તમને શીરો ખાવો હે? આપા મને એકલા બતાવશે અને પેલા ભાઈ જવા દીધા પછી મને બોલાય બોલો શું બોલતા હતા ખજાનાનું પાણી પા પાણી પાણી પીવો કઈ મને કહેજો હોનાનું હો પાણી પીવું બીજું
હા શું કહેતા હતા તમે કયો આમાં મને પેલું ગટકો રે ને ઓ ગટકું એ ગટકુરામાં પાણી ભરેલું હ કૂતરો ઢોરી નાખે હોય લાઈન મેલો. હા બાપા બોલ્યા છે એવું બોલ્યા બધા જતા રે મને તો કોઈ કયો હા બતાવો મેં તો તમારી બહુ સેવા કરી બહુ બતાવો. થોડુંક મેં મનમાં લોભ નહીં રાખ્યો એકલો હે હા એકલો જ છું કયા કોનમાં કહું કોનો કેવો એ બાજુ તું કોપડી ના જાય ને એટલે બોલો એવું એમ હા સારું કરવા દે ભાઈ મને હેઠવાની તો આલી હે હું એકલું અમારી જગ્યા ઉપર પહોંચી જાઉં અને લઈ આવું દોડતો તો સાચું બોલજે હો ને કંટાળેલા જોડ્યાવાના નહીં મિલી આજ તને સાચું બોલ સાચું કહું હા કોણ કહેવાનું નહીં હાર બોલ 4 જણા છીએ કહી દે ને આપણે 4 ભાઈ જ છીએ પણ તમારે તમને એક શરત મને વધારે આલવું પડે જે વસ્તુ મળે એમાં મને વધારે આલવું પડે એવું ના હોય બધા હરખા હોય ડોહાન તો તમારા કરતા સેવા મેં વધારે કરી છે હા દવા ડોક્ટર બધી મેં દવા કરી એટલે બોલાવા જ હું આવ્યો તો તને તે ચોઈ સેવા કરી છે રાત તું તો જોડી ને તો પડી રહેતો આખી રાત એમના જોડી મુહી રહેતો હતો આ મદનીઓ ઈકન રહેતું તું એવું તાન તું જેટલી મને કીધું મેં જોન મને કરી બધી અંદર હું ચો હંતારો ખજાનો બધું મને કીધું શરતમાં હરખા ભાગે બધાને મળશે ચોખ્ખી વાત નકામે તને તારું જૂઠો કાઢ નાખ્યું તમે લાવો ના ભાઈ તું લઈને જતો રહી નહીં આવતો માલી બહુ વજન હો બહુ વજન પણ આગેરાન ખોલજે હો બોલતા ને કોઈ આગેરાન ખોલજે તું જોતો નહીં પાવ ગોડામાં બોલે મને જોઈ રહ્યા છે ગંધાવા કોનાની કોનું નામ એકાય ચિઠ્ઠી આવવામાં તો એટલે ચીઠી હું તો ભણેલો હું વચ્ચે અરે અલ્યા તું ભણેલો છે હું તો નહીં ભણેલો હું તો તું નહીં ભણેલું તમે કરી હું તાણ અત્યાર સુધી અમે તો કશું નહીં અમે રખાય તો જો ડોહાય કેવું લખ્યું શું લખ્યું જબરું લખ્યું કેવું જબડું ડોહાય તો જબરું લખ્યું યાર કેવું જબરું પણ જબરું ડોહાય કશું વધાર્યું નહીં આપણા એવું કશું નહીં વધાર્યું આ માટલું બતાવી હા. આ એને હું લખ્યું એ પેલી જમીન હતી હો. ને એ વેચી મારી ડોહાય એક પટીજી અને એવું લખ્યું કે હું કદી એ જાત્રાએ ચોય ગયો નહીં કહું ચોય હું જાત્રાએ નહીં જાઉં પણ કે તમે ચારે ભેગા થઈને પૈસા કમાજો અને જાત્રા ફરવા જજો એવું લખીને ગયા ડો એવું કીધું ઓ શું કરશો ગોડા કાઢો હવે હેડા ડોહાની સેવા કરવા જઈશું હવે ડોહાની સેવા કરા ઘરું તો ભાઈ કશું આપણા માટે તો મેલ્યું નહીં ખજાનો નહીં કશું નહીં પણ ડોહા કોક તો સારું કઈ ગયા ને એમને કદી જિંદગીમાં ચાર ધામની યાત્રા કરી નહીં એ સાચું એમને આપણે કદી કરાવીએ નહીં એ આપણા માટે સારું કરીને ગયા સાચું તો શીખ એમને હારી આલી હું એક વાત કહું ભલે તમને ખોટું લાગે તો આપણે આખી જિંદગી પૈસા કમાવામાં ધ્યાન આલ્યું પણ ચોય આપણા પૈસા વાપર્યા નહીં આ તને લાગુ પડે પણ ચોય જાત્રા જ્યાં નહીં વાત સાચી એટલે તો આખો દાડો આ ખેતરમાં પડ્યો રહી સાચી વાત આવતો નહીં તું તો લાય માટલા નાખીને આલ દે ગોડા ના લઈ દીધી પાણી લઈ જાઓ એ પાણી પીવા તો ઘરે હેડો અત્યારે લે હેડો
મારા તો કેટલો સપનો મારો હતો આ બધા સપનો હવે ડોહા પૂરો કરાવજો હો. એક કામ સારું કર્યું બહુ સારું કરી ગયા પાણી પીવા માટે માટલું સારું હાલી હા તે એ તાતું રાખજે તમ તારે માર નહીં લેવું. ડોહાની ડુંગળી બનાવવાની મને કોઈ મેલ બાપા કોના ઉપર મેલ એ બાપા બાપા બાપા. મુસ્ક્યા તો નહીં બાપા એ બાપા બાપા તો કોઈ જતા રહ્યા. જતા જો ભગવાનના ગમે એ ખરું બાપા તો હવે જતા રહ્યા ઉપર પણ એક શીખ આપણને આપીને ગયા કે ભાઈ પૈસા ભેરા કરો ગમે તે કરો પણ આ જાત્રા બાત્રા ફરવા જાઓ એવું આપણે હારી શીખાલી ગયા એટલે હમણાં આપણે લઈ જઈએ સિદ્ધપુર લઈ જઈએ એમની વિધિ કરીને 12 દિવસ થાય એ પછી આપણા 12 ધામની યાત્રા કરીએ પછી બરોબર બરાબર બધા સાથે કાકા જઈએ ફરવા હા કાકા જઈએ પણ ખર્ચો બધો